શાળા વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ નંબર 2, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તો પ્રકરણ નંબર 2માં આપણે જે અગત્યની ચર્ચા કરવાની છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ક્વેશ્ચન નંબર 1 કે ભારતીય સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણો. ભારતીય સમુદાયનો અર્થ અને તેના પ્રકારો. ગ્રામીણ સમુદાય, એની વ્યાખ્યા અને તેના લક્ષણો. શહેરી સમુદાયનો અર્થ, તેની વ્યાખ્યા અને તેના લક્ષણો. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભારતીય સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણો એની આપણે ડીપમાં ચર્ચા કરવાની છે કે ભારતીય સંસ્કૃતિ કોને કહેવાય, કેવી છે, એની વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલાં તો એ આપણે જોઈએ કે સંસ્કૃતિ એટલે શું અથવા સંસ્કૃતિ કોને કહેવાય. કે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન એટલે કે જીવનની રીત, જેમાં સમાજના સભ્ય તરીકે આપણે જે કાંઈ વિચારીએ છીએ, જે કાંઈ કરીએ છીએ, આપણી પાસે જે કાંઈ છે તે જટિલને એકમને સંસ્કૃતિ કહેવાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે સંસ્કૃતિના ચેપ્ટર વિશે અથવા એની વિશે આપણે માહિતી અથવા સમજણ મેળવી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે છીએ ભારતીય સંસ્કૃતિનો અર્થ અને તેની વ્યાખ્યા. તો આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. આવું વિચાર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો છે કે જે માનવતા, કે આપણો ભારત દેશ છે એક માનવતાનું પ્રતીક છે. અમે પણ આની ભાવના જોવા મળે છે. વાત કરીએ સહિષ્ણુતા, એટલે સહિષ્ણુતા એટલે કેવું કે વ્યક્તિ પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, આચાર વિચાર, વ્યવહાર, અભિપ્રાયો, સંસ્કૃતિ પ્રત્યે ઉદાત્ત સંભાવ રાખીને પોતાનામાં સમાવી લે તેને સહિષ્ણુતા કહેવાય છે. આપણે જોઈએ છીએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, કે એમાં આપણે જોઈએ છીએ કે અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને એ લોકો એકબીજાની સંસ્કૃતિને, એકબીજાના તહેવારો, ધર્મના અલગ અલગ જે સમુદાયના લોકો વસવાટ કરે છે એમ પોતાના માનીને અને આખો જે ફેસ્ટિવલ છે પરિપૂર્ણ કરવામાં સક્ષમ હોય છે. તો આ તો સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા એટલે કેવું કે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી, કે કોઈ એક જ બાબતમાં આપણે છે તો કે પડી રહેવાની જરૂર નથી. આપણે બધા ધર્મો પ્રત્યે સમાનતા રાખવી જરૂરી છે. કે ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી, કોઈ બી ધર્મ હોય તો બધાને છે આપણે સમાન પ્રકારનો દરજ્જો આપવો જરૂરી છે. અને સાતત્ય એટલે ટકાવી રાખવું, કે જે છે એને તેમનું તેમજ ટકાવી રાખવું. તો આપણે વાત કરીએ કે ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે, જેમાં ઉદાર ભાવના,
અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. કે આપણા જીવનમાં જો સંસ્કૃતિનું મૂલ્ય ખૂબ જ સારું લાવવું હોય તો બુદ્ધિની પૂજા કરવી જોઈએ. કે આપણામાં એવા ગુણો હોવા જોઈએ કે એ ગુણોથી આપણું આજુબાજુનું વાતાવરણ એમાંથી આપણામાંથી કાંઈ શીખવા જોઈએ. કે આપણી સંસ્કૃતિ છે ખીલી આવી જોઈએ કે જેમાં લોકો નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરે, કે આપણો સહયોગ આપણે સપોર્ટ કરે, કે આપણા જીવનમાં જે કાંઈ જ્ઞાન છે એ જ્ઞાનરૂપી આપણે નિર્મળ રીતે છે, ઉદારતા રીતે, નિખાલસ રીતે છે તો કે લોકોમાં છે આપણે બાળતા રહીએ તો આપણી સંસ્કૃતિ છે ખૂબ જ વિશાળ પ્રમાણમાં વિસ્તરતી જ રહે છે નિરંતર. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા, સતત આગળ વધતી, જગતમાં જે કાંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. કે છે ને કે જગતમાં જે કાંઈ સુંદર કે શિવ અને સત્ય દેખાય છે તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે ને કે સત્યમ શિવમ અને સુંદર. કે આપણું જે સંસ્કૃતિનું મૂલ્ય છે, સત્યને આધીન જ આપણું જે માળખું છે એ સુંદર છે. શિવને આધીન લોકો જીવન જીવતા હોય છે. તો કે સત્યમ શિવમ અને સુંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો સંસ્કૃતિનો અર્થ અને તેની વ્યાખ્યા. હવે આપણે વાત કરીએ કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો, જેમાં સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી વ્યક્તિને મહત્વ અપાતી સંસ્કૃતિ. આ હતા આપણા સંસ્કૃતિના લક્ષણો. તો આ લક્ષણોને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. તેમાં ફર્સ્ટ એનું લક્ષણ, પેલું લક્ષણ કે સાતત્ય અને પરિવર્તન. સાતત્ય એટલે ટકાવી રાખવું, અને જે તમે ટકાવી રહ્યા છો એમાં ભલે પરિવર્તન આવા જ રાખે પણ આપણું જે મૂલ્ય છે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી છે. કે દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી છે, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે ઘણી મોટી ઉથલ પાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહી છે. એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. એટલે કે એમ કહેવા માંગે છે કે દુનિયાની ઘણી બધી સંસ્કૃતિઓ તો ઉદ્ભવી છે અને નાશી પામી ગઈ છે, પણ ભારતીય સંસ્કૃતિની એટલે કે વિશેષતા કેવી છે કે અલગતા. કે ઘણી ઉથલ પથલ થઈ, ઘણું ઊંચી થઈ, ઘણા એવા તુફાનો આવી ગયા, છતાં પણ ઘણા એવા અંગ્રેજો પણ આવી ગયા, એને પણ આપણી સંસ્કૃતિને છે નષ્ટ કરવા માટે ઘણા એવા પ્રયાસો કર્યા છે. ઘણા એવા રાજાઓ આવી ગયા છે આપણી જે કાંઈ સંસ્કૃતિઓ છે એને નષ્ટ કરવા માટે ઘણા એવા પ્રયત્નો કર્યા છે, છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. જેમાં કેટલાક આંદોલનો, નવજાગરણ, જૈન, બૌદ્ધ ધર્મનો પ્રચાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો જાળવીને જ ભારતીય સંસ્કૃતિએ સમાયોજન સાધ્યું છે. કે કેટલાય આંદોલનો થઈ ગયા, નવજાગરણો આવી ગયા, પછી જૈન, બૌદ્ધ ધર્મના પ્રચારો વગેરે ક્રાંતિકારી પરિવર્તનો આવી ગયા, છતાં પણ આપણું જે મૂળભૂત જે આપણું તત્વ છે, આપણું જે મૂલ્ય છે, ભારતીય સંસ્કૃતિનું સમાયોજન છે એટલે કે સાધ્યું છે, કે એમાં કોઈ પણ પ્રકારનો પરિવર્તન આવેલો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સાતત્ય અને પરિવર્તન. હવે આપણે વાત કરીએ વિવિધતા અને એકતા. કે ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ, અનેક જ્ઞાતિના
લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવ અને કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે જે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર હોય છે કે વિવિધતામાં એકતા. આપણે એક્ઝામ્પલ તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, કે જેમાં શીખ ધર્મના લોકો વસવાટ કરે છે, હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે, મુસ્લિમ ધર્મના લોકો વસવાટ કરે છે, એમ અલગ અલગ જાતિના લોકો વસવાટ કરે છે. જેમાં ધર્મ, ભાષા, ઉત્સવો સાથે બધું જ પ્રકારનું આખું ચિત્ર તમારી સમકક્ષ મૂકવામાં આવેલું છે. વિવિધતામાં એકતા, કે લોકો ભલે અલગ અલગ રહેતા હોય પણ એમાં એક એકતાનું પ્રતિબિંબ જોવા મળે છે. જે લોકોની પ્રાદેશિકતા છે, જે ભૌગોલિકતા છે, એ એમનું એમ જ જાળવી રાખે છે. કે આપણે ગમે ત્યાં જઈએ, કોઈ પણ ગામમાં કે શહેરમાં કે કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં જઈએ છીએ, તો આપણે આપણી પ્રાદેશિકતા ક્યારેય ભૂલવાની થતી નથી. આપણું જે ભૌગોલિક જે આપણું જે મૂલ્યાંકન છે એને ક્યારેય આપણે ભૂલવા દેતા નથી. કે જે ઢાળ હોય, જે રીતિ હોય, જે ભાતી હોય, એમાં છે તો કે આપણે એની સાથે જોડાઈ જઈએ છીએ. તો આ હતું આપણું વિવિધતામાં એકતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. કે બિન સાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ છે. કે ઘણા લોકો ધર્મમાં અનેક પ્રકારના જોવાની ક્ષમતા છે એની રીતે, એટલે કે અલગ અલગ પ્રમાણની જોવા મળતી હોય છે. કે આપણો જે ધર્મ છે, બિન સાંપ્રદાયિક એટલે કે કેવું, કે બધા જ ધર્મને સમાન પ્રમાણે એનું જે મૂલ્યાંકન છે જાળવી રાખવાનું એ આપણે શીખવે છે. પણ ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આ બંને એક એવું પ્રતિબિંબ ધરાવે છે કે તે એક અલગ જ પ્રમાણથી જોવા માંગે છે. કે ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે. કે તમે જો આપણે જાણીએ છીએ કે ભારતમાં અલગ અલગ પ્રકારના સંસ્કૃતિના સમૂહો હળીમળીને વસવાટ કરે છે. પછી હિન્દુ સમુદાયના સભ્યો હોય તોય પણ ભલે, મુસ્લિમ સમુદાયના સમૂહ તરીકેના સભ્યો હોય તોય પણ ભલે, ખ્રિસ્તી સમુદાયના સમૂહ અથવા સભ્યો હોય તોય પણ ભલે, ઇનકેસ સ્ટેટ લેવલના કે રાજ્યના લોકો ગુજરાત, કેરલા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે લોકો છે તો કે હળીમળીને સાથે વસવાટ કરે છે. કે આપણો જે ભારતીય દેશ છે એમાં જે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ એટલે કે જોવાની એવી રીત ધરાવે છે કે આપણા અલગ અલગ જે રાજ્યો છે એમાં લોકોની ભાષા, ધર્મ, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્યો એક અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે. પણ એમાં આપણે એકવાર નજર નાખીએ તો એમાં એક પ્રતીક જોવા મળશે કે વિવિધતામાં એકતા. કે ભારતીય સંસ્કૃતિ એટલે કે સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. કે સહિષ્ણુતાનો ગુણ કેવો, કે વ્યક્તિ પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, આચાર વિચાર, વ્યવહાર, અભિપ્રાયો, સંસ્કૃતિ પ્રત્યે ઉદારતા, સંભાવ રાખીને પોતાનામાં જ સમાવી લે છે. કે ભારતીય સંસ્કૃતિનો સહિષ્ણુતાનો ગુણ કેવો ધરાવતા હોવો જોઈએ, કે ગમે એ જ્ઞાતિ હોય, ગમે એ ધર્મ હોય, ગમે એ ભાષા હોય, ગમે એ કોમ હોય, તો એને છે તો કે આપણામાં સમાવી લેવાની, એટલે કે મિશ્રણ કરી દેવાનું. કે કોઈ પણ સાથે જઈએ તો કે આપણે એવા મનમાં આપણામાં ખોટા વિચારો હોવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. હવે આપણે વાત કરીએ વૈશ્વિક દ્રષ્ટિકોણ. કે ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો
સંદેશ ફેલાવે છે. વસુધૈવ કુટુંબકમનો ખ્યાલ અથવા ભાવ રાખ્યો છે કે જે આપણા દેશમાં વિદ્યાર્થી મિત્રો કે ભારતીય સંસ્કૃતિ જે વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે, જે સમગ્ર દુનિયામાં કે આપણી ભારતીય દેશની સંસ્કૃતિ વિશ્વમાં દ્રષ્ટિકોણ એટલે કે વિશ્વને નજર આવે એવી છે કે આઉટ ઓફ કન્ટ્રીના બધા જ દેશો આપણી ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય જાળવે છે. જોવે છે કે ભારતીય સંસ્કૃતિ કે એક અલગ જ પ્રમાણની નિખાલસતા એનામાં લોકો પ્રત્યેની જે મનોભાવ એટલે કે મનોબળ છે, જે ભાવના છે એકદમ ખીલી બતાવે છે કે વસુધૈવ કુટુંબકમનો એટલે કે ભાવ રાખ્યો છે કે અતિથિ દેવો ભવ, કે આપણા ઘરે કોઈ પણ અતિથિ આવે છે તો એને માન સન્માન આપવું, આદર આપો, સત્કાર, એને ક્યારેય ધિક્કારવા નહીં. આ પ્રકારનું આપણું ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય છે કે વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે. કે વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે કે આપણો દેશ વિકાસશીલ છે અને વિકસિત રહ્યો છે, જેમાં એનું આપણું એટલે કે વિકાસ માટે ભારત આપણું કટિબદ્ધ એટલે કે એકદમ પરફેક્ટ રીતે બની ગયું છે કે નથી પડ્યું એટલે કે ભાંગી ગયું કે નથી પડી ભાંગ્યું, એનું જે લેવલ છે એ જ પ્રમાણનું જાળવી રાખે છે. આ જ રીતે વિશ્વ બંધુ તરીકે જવાબદારી જે નિભાવી અને વૈશ્વિક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે આપણા વિશ્વના જે કાંઈ આપણે જવાબદારી નિભાવવાની છે ભાઈચારાની, કે આપણે જે વિશ્વ બંધુત્વ અથવા વિશ્વ બંધુ કે જે આપણે વિશ્વમાં જે લોકો છે એની સાથે આપણે વ્યવસ્થિત રીતે દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે એવો વિચાર નથી ધરાવતા કે આ વ્યક્તિ આવો છે તેવો છે, એ પ્રકારનું આપણામાં મૂલ્ય એટલે કે આપણામાં એ પ્રકારના વિચારો જોવા મળતા નથી. આપણે એક જ સમાન અધિકાર તરીકે સમાન વિચારો સાથે આપણે વ્યક્તિઓને છીએ તો કે જોઈએ છીએ અને એની સાથે હળી મળીને રહીએ છીએ. તો આ તો આપણું વૈશ્વિક દ્રષ્ટિકોણ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી. કે ભારત અધ્યાત્મવાદીની ભૂમિકા તરીકે જાણીતું છે. કે અધ્યાત્મવાદી કેવું એ પ્રજાના ભોગે પ્રજાને માટે કંઈક કરી છૂટવાની ભાવના, કે ભારત દેશમાં જે પ્રજા માટે એટલે કે પ્રજાના ભોગે પ્રજાને માટે કંઈક કરી બતાવવાની ભાવના અથવા છૂટવાની ભાવના, કે જે એના માટે કંઈક કરી બતાવ્યું છે, કે જે આપણે કંઈક આપણા દેશમાં જે લોકો જે ભારત માટે પ્રાચીન કાળથી વર્તમાન સુધી ભારતનો ઇતિહાસ આપણે જોઈએ છીએ અથવા જોતા આવ્યા છીએ. તો ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે કે જે આપણો ઇતિહાસ છે એકવાર આપણે એની પર નજર એટલે કે નજર એની ઉપર નાખીએ તો ખબર પડે કે આપણું જે આધ્યાત્મિકવાદી જીવન હતું એ લોકો કંઈક કરી બતાવ્યા છે કે ઇતિહાસ આપણો એમનામ કંઈ બની શકતો નથી. જો આપણે આપણો ઇતિહાસ બનાવવો હોય તો આપણે આપણા જીવનમાં છે કંઈક કરી બતાવવું પડે અથવા એવું કંઈક કામો એટલે કે સારા એવા કામો કરવા પડે કે જેના કારણે છે ઇતિહાસ એટલે લોકો આપણે યાદ કરે. જો તમારે ભારતીય માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી જ સમજી શકાય. એ તો સ્વાભાવિક જ છે કે તમારે કોઈ એટલે કે વ્યક્તિને માણસને જો સમજવું હોય તો એના વ્યક્તિત્વને આધીન તમે એને સમજી શકો અથવા તમારી પાસે કોઈ એવું પરફેક્ટ એનો ઇતિહાસ હોય તો જ તમે એને સમજી શકો છો. એક્ઝામ્પલ તરીકે ગાંધી બાપુ, સ્વામી વિવેકાનંદ, એને આપણે આધ્યાત્મિકતાથી આપણે એને સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી
વાદી. હવે આવે છે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ, કે ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ છે એ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે, જે ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકાર્યું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે જ છે, અને તે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે. કે આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, રાજ્યની હોય તો એ પણ ભલે, આપણા ભારતની હોય તો પણ ભલે, જે વ્યક્તિને જે કામગીરી આપવામાં આવેલી છે કે સંસ્કૃતિને આધીન, તો એનો ઉદ્દેશ્ય એ જ હોવો જોઈએ કે ભલાઈ સાથે સારા એવા કામ કરવા માટે વ્યક્તિને દેશના, રાજ્યના, સમાજના કંઈક ઉદ્દેશ્યો બતાવી આવે, એની જે ભૂમિકા છે એ ભજવવી પડે છે. એટલે કે આપણે નાગરિક તરીકેની છે, તો કે આપણે ભૂમિકા ભજવવી પડે છે. જો આપણે એક નાગરિક તરીકેનું જીવન અને આપણી સંસ્કૃતિને આપણે જાળવી ન શકીએ, તો આપણી જે ભારતની સંસ્કૃતિ છે એ જળવાઈ ન શકે, ટકી ન રહી શકે. જો આપણે આપણી સંસ્કૃતિને જાળવીએ તો આપણી સંસ્કૃતિ ક્યારેય નષ્ટ થવાની નથી. પરંતુ આનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી, કે આનો મિનિંગ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી. સમાજ પણ એક મહત્વની કડી કહેવાય છે, કારણ કે સમાજ વગરની સંસ્કૃતિ ક્યારે જોવા મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ભારતીય સંસ્કૃતિના લક્ષણો. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 2, ભારતીય સમુદાય. કે ભારતીય સમુદાય શું કહે છે? કે ભારતીય સમુદાય બહુમુખી સમાજ તરીકે સામાજિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે, જેમાં અનેક જુદા જુદા સમુદાયો જોવા મળે છે, જેવા કે ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાય. તો આવા ઘણા એવા સમુદાયો ભારતીય સમુદાયમાં જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ સમુદાયનો અર્થ. તો સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા, પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહે છે. કે નિશ્ચિત એટલે કે ચોક્કસ, જે તમે ચોક્કસ રીતે જે વિસ્તારમાં વસવાટ કરો છો, ભૌગોલિક પ્રદેશમાં કે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં સમાન સંસ્કૃતિ, કે આપણે સમાન પ્રમાણેની સંસ્કૃતિ એટલે કે હોવી જરૂરી છે, જેમાં લોકો સાથે અમેપણાની ભાવના, લાગણીના સંબંધો, સામૂહિક ભાવના, ખૂબ જ પારસ્પરિક સંબંધ એટલે કે નજીકના સંબંધો ધરાવતા માનવ સમૂહને એક સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતો આપણો સમુદાયનો અર્થ. હવે આપણે વાત કરીએ સમુદાયના પ્રકારો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ ધાર્મિક સમુદાય. તો વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક સમુદાય એટલે એક એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન, પૂજા ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો અને આચાર સંહિતામાં સમાનતા હોય છે. ધાર્મિક એટલે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે કોઈ ચોક્કસ જૂથ કે તેને પોતાનું આગવું તત્વજ્ઞાન કે સારા એવા જૂથ સાથે પોતાનું આગવું સ્થાન, ખૂબ જ કે શું કે છે કે જેનું વિનાશ નથી,
એવા એટલે કે નિયત તત્વોનું જ્ઞાન. તત્વજ્ઞાનમાં એટલે કે જ્ઞાનનો અર્થ માત્ર માહિતી મેળવી એટલો જ નથી, પરંતુ એનો અનુભવ અને સાક્ષાત્કાર કરવો એ છે. કે જે દ્રષ્ટિએ ભારતમાં તત્વજ્ઞાન માત્ર બૌદ્ધિક ચર્ચામાં અને વાદવિવાદનો વિષય નથી, પરંતુ સત્ય સનાતન જે સિદ્ધાંતોને આચરણમાં ઉતારી લે છે, જે ભગવાનનો સાક્ષાત્કાર કરી અને અખંડ સુખ શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. તો જે તત્વજ્ઞાન છે એ એક એવો ખ્યાલ છે, એક એવું માળખું છે કે જેને પોતાનું ચોક્કસ આગવું સ્થાન હોય છે. પૂજા ઉપાસના પદ્ધતિ કે જે ધાર્મિક સમુદાયમાં જે પૂજા, જે આપણે ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, આરાધ્યા કરીએ છીએ, ઉપાસના કે જે તમે આપણે ઉપવાસ કે જે ભગવાનને માટે આપણે કંઈક ઉપવાસ રાખીએ છીએ, એ પ્રમાણની પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ કે આપણે અમુક એવી ધાર્મિક જે વિધિ વિધાનોમાં જે કાંઈ માન્યતાઓ છે તેને આપણે ખૂબ જ પ્રમાણમાં વ્યવસ્થિત રીતે છે તો કે એને આપણા જીવનમાં ઉતારીએ છીએ. જે કાંઈ વિધિ વિધાનો છે, જે કાંઈ આચાર સંહિતામાં સમાનતા હોય છે. તો આ તો આપણો ધાર્મિક સમુદાય. તો આપણે વાત કરીએ, ભારત દેશ બહુધર્મી છે. તેમાં જુદા જુદા ધાર્મિક સમુદાયોમાં જોઈએ તો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી ધર્મનો સમાવેશ થાય છે. ભારતમાં દરેક ગામ, શહેરમાં મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ચર્ચ, ગુરુદ્વાર કે અગિયારી જેવા સ્થળો ધર્મના પ્રતીક સ્વરૂપે જોવા મળે છે. ભારતના બંધારણની કલમ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવા, વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. કે જે ભારતમાં જે કાંઈ બંધારણની કલમ એટલે કે 25(1) દરેક ધર્મના વ્યક્તિને સ્વતંત્ર રીતે ધર્મ સ્વીકારવામાં આવે છે અને એ ધર્મના જે કાંઈ વ્યવહારો, જે કાંઈ તેનો જે પ્રચાર અને પ્રસાર કે જે કાંઈ અધિકાર આપવામાં આવેલો છે, પ્રચાર અને પ્રસાર કે જે આપણે એનો પ્રચાર કરવાનો થાય અથવા એને પ્રસાર કરવો થાય એટલે કે પ્રચાર કરવાના છે, એટલે કે એને સ્પષ્ટ રીતે એને અધિકારો આપવામાં આવેલા છે કે એને આપણે કોઈ પણ રીતે એને ધિક્કારી શકતા નથી. વિશ્વમાં ભારતમાં પ્રવૃત્તિ ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિનું ઉદાહરણ એટલે કે ઉદાહરણ રૂપ આપે છે. ભારતમાં બધા જ પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને તેને સુરક્ષિત રાખવા સ્વતંત્ર રહીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ધાર્મિક સમુદાયમાં અલગ અલગ જે સમુદાયો છે એની વિશે ચર્ચા કરીએ. તો આપણે ફર્સ્ટ સમુદાય આવે છે હિન્દુ સમુદાય. કે હિન્દુ ધર્મમાં વ્યક્તિનું ધર્મનું સભ્યપદ જન્મથી જ નક્કી થાય છે. હિન્દુ ધર્મમાં છે તો કે ધર્મનું સભ્યપદ જન્મથી જ નક્કી થાય છે. તેઓ ઈશ્વરની શક્તિને કોઈને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી છે, તે ઈશ્વર સુધી પહોંચી શકે છે. તેઓ દ્રઢ વિશ્વાસ ધરાવે છે કે જે હિન્દુ સમુદાય કેવો સમુદાય છે કે તેઓ ઈશ્વરની શક્તિ કોઈને કોઈ સ્વરૂપે પ્રાપ્ત કરી જ લે છે. સર્વવ્યાપી એટલે કે બધામાં, કણે કણમાં ને ક્ષણે ક્ષણમાં વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે છે. તેઓ દ્રઢ વિશ્વાસ ધરાવે છે કે એની સમકક્ષ કોઈ પથ્થર હોય તો તેમાં પણ એવો દ્રઢ કે નિશ્ચિત કરી લે છે કે આમાં ઈશ્વર
છે જ એવો વિશ્વાસ ધરાવી લે છે અને સર્વવ્યાપી કે કણે કણ અને ક્ષણે ક્ષણમાં ઈશ્વર સમાયેલો છે. હિન્દુ સમુદાયમાં એક ઈશ્વરમાં માનતો નથી. હિન્દુ સમુદાય એક ઈશ્વરમાં માનતો નથી. આ ધર્મમાં અનેક વિધતા જોવા મળે છે. ધર્મ, કર્મ, મોક્ષ આ 3 મહત્વના સિદ્ધાંતો છે. જે ધર્મ એ નૈતિક શક્તિ છે. કર્મ તો કે વ્યક્તિને સારા અથવા ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે. અને મોક્ષ એટલે જે કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે છે. તો આ 3 સિદ્ધાંતો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગ લાવતા હોય છે. કે ધર્મ છે એ નૈતિક શક્તિ આપે છે. કર્મ તો કે વ્યક્તિ સારા અને ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે. અને મોક્ષ એટલે કેવું તો કે જે કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ અપાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા તેમનું ધર્મ પુસ્તક છે. કે હિન્દુ સમુદાયનું કોઈ ધર્મ પુસ્તક હોય તો કે શ્રીમદ ભગવદ્ ગીતા. અને એમનું ધર્મસ્થાન તો કે મંદિર, તો કે મંદિરને તેમનું ધર્મસ્થાન તરીકે એટલે કે વ્યવસ્થિત રીતે સ્થાન આપવામાં આવેલું છે. તેમજ ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહેવામાં આવે છે. કે જે મંદિર છે જે ભગવાનની કે ઈશ્વરની જે કાંઈ પૂજા અર્ચના સેવા અર્ચના એટલે કે પૂજામાં ફાળો આપનાર વ્યક્તિને પૂજારી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારોમાંથી પસાર થવું પડે છે. જેમાં મુખ્ય જન્મ, લગ્ન અને મૃત્યુ સંસ્કાર. કે વ્યક્તિને 16 સંસ્કારોમાંથી તો પસાર થવું જ પડે છે. પણ જેમાં મુખ્ય ક્યાં છે તો કે જન્મ, લગ્ન અને મૃત્યુ સંસ્કાર. હિન્દુ ધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત એવા 4 ભાગો જોવા મળે છે. શૈવ એટલે કે શંકર શિવની પૂજા કરે છે. પછી વૈષ્ણવ એટલે કે વિષ્ણુની અને શાક્ત દેવી કે માતાજીની પૂજા કરે છે. અને સ્માર્ત એટલે કે શિવ અને વિષ્ણુ કે દેવી એમ ત્રણેયની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો, પંથો, વાળાઓ છે. જે ખૂબ જ જટિલ છે. તેમ છતાં તેઓ વિશાળ હિન્દુ સમુદાય સાથે પરસ્પર સંબંધ ધરાવે છે. આમ જેમાં તીર્થયાત્રા કરવી, દાન આપવું, જુદા જુદા ધાર્મિક વ્રતો કરવા, ધાર્મિક ગ્રંથોનું વાંચન અને તહેવારો ઉજવવા, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ધર્મસ્થાનો અને સંતોને દાન આપવા તેમજ સેવા આપવી વગેરેનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. તેમજ દિવાળી, હોળી, નવરાત્રિ તેમના ધાર્મિક તહેવારો છે. તો આ હતું આપણું હિન્દુ સમુદાય. હવે આપણે વાત કરીએ મુસ્લિમ સમુદાય. તો મુસ્લિમ સમુદાયમાં વાત કરીએ સમગ્ર ભારતમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે. તેઓમાં ધાર્મિક પુસ્તકને કુરાને શરીફ ઈશ્વરનું શાબ્દિક રૂપ માને છે. મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં નમાજ, રોજા, હજને મહત્વની ગણવામાં આવે છે. કે જે રોજા એટલે એક એવો ઉપવાસ કે જે વ્યક્તિ ખૂબ જ દિવસ દરમિયાન એકદમ ભૂખું રહેવું પડે છે. કે રોજા એ ઉપવાસ માટેનો અરબી શબ્દ છે. રમજાન મહિનાથી શરૂ થઈ ગયા
હોય છે અને આ મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખીને અલ્લાહની પ્રાર્થના કરે છે. મહિનામાં 30 દિવસ રોજા રાખે છે, જેમાં આખો દિવસ ખાવાનું તો દૂર પણ પાણી પણ પીવામાં આવતું નથી. તેમાં રોજા દરમિયાન મુસ્લિમ સમુદાય સવારે શહેરીના સમયે ખાવાનું ખાય છે. પછી આખો દિવસ ભોજન અને પાણી વગર રહેવું પડે છે. આમ મોહમ્મદ પૈગંબરે સ્થાપેલો ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદમાં માને છે કે મોહમ્મદ પૈગંબર જે ધર્મ સ્થાપેલો છે એકેશ્વરવાદ એટલે કે એક જ ધર્મમાં માનતા હોય, અથવા જે ધર્મ છે ઇસ્લામ ધર્મમાં તેઓ માનતા હોય છે કે બીજા કોઈ પણ ધર્મમાં માનતા નથી. કોઈ પણ મુસ્લિમે શરીયતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. શરીયત એટલે કે કેવું, તો કે કુરાનનો હુકમ અને ઇસ્લામનો કાયદો. કે આમાં જે મુસ્લિમ ધર્મ ઇસ્લામ ધર્મના લોકો છે એમાં કુરાનનો હુકમ અને ઇસ્લામનો કાયદો, એના નિયમોનું અને એના પાલન એટલે કે જે નિયમ છે એનું પાલન કરવું પડે છે. અને ફરજિયાતપણે એને આ જે જીવનમાં છે તો કે જે કાંઈ કાયદાઓ છે, જે કાંઈ હુકમો છે એ ફરજિયાતપણે પાલવાના જ હોય છે. હજ યાત્રાને ઇસ્લામ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. કે હજ યાત્રા એટલે કે કેવી, તો કે ઇસ્લામિક કેલેન્ડરમાં સૌથી મોટો પ્રસંગ વાર્ષિક યાત્રા તરીકે એને ઓળખી શકાય છે. મક્કામાં આવેલ પવિત્ર કાબાના દર્શનથી જ હજ થાય છે અને જે પાપમાંથી મુક્તિ આપે છે તેઓનું દ્રઢપણે માનવું છે. ઇસ્લામ ધર્મમાં તૌહીદ, નમાજ, રોજા, જકાત, હજ તેમજ ખેરાત એ મુખ્ય ધાર્મિક વિધિઓ છે. તૌહીદ એટલે કેવું કે આમાં સાચા દિલથી તૌહીદ એટલે કે અલ્લાહ એક હોવાનો અને રિસાલતે મોહમ્મદીનો સ્વીકાર કરવો એટલે જ ઇસ્લામ. કે તૌહીદ એટલે કે કેવો કે એમાં સાચા દિલથી જ અલ્લાહનો સ્વીકાર કરી લેવો, કે તેમાં આ પ્રકારની એમાં વિધિઓ છે, જે કાંઈ એની વિધિઓ એની સાથે છે લોકોને મનોબળ રીતે છે ઇસ્લામ ધર્મને માનવો પડે છે. 5 વખતની નમાજ કરવી ખૂબ જ જરૂરી મનાય છે. અમુક આવકનો હિસ્સો ખેરાત રૂપે આપવો ફરજિયાત હોય છે. ઇસ્લામમાં હિજરી પંચાંગ ખૂબ જ મહત્વની બાબત હોય છે. ઇસ્લામ ધર્મમાં રમઝાન એ સૌથી પવિત્ર મહિનો હોય છે, જેમાં સ્ત્રી પુરુષ આત્મકલ્યાણ શુદ્ધિ માટે ઉપવાસ કરે છે. જેમાં ચંદ્ર દર્શનને મહત્વ આપવામાં આવે છે. તેમના ધાર્મિક સ્થાનને મસ્જિદ કહેવામાં આવે છે, જ્યાં તેઓ સામૂહિક નમાજ અદા કરે છે. મુસ્લિમોમાં શિયા અને સુન્ની એમ 2 વિભાગો વિભાજિત થાય છે. શિયા કરતાં સુન્ની મુસ્લિમોની સંખ્યા ભારતમાં વધુ જોવા મળે છે. તેમના ધર્મગુરુને ઇમામ કહે છે અને રમઝાન, ઈદ, મોહરમ તેમના ધાર્મિક ઉત્સવો છે. તો આ આપણું હતું ઇસ્લામ સમુદાય. હવે આપણે વાત કરીએ ખ્રિસ્તી સમુદાય. કે ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતાં ખ્રિસ્તી સમુદાયની વસ્તી ખૂબ જ ઓછી છે, કે 2.30% જેટલી. ભારતમાં તેઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં મોટે ભાગે જોવા મળે છે. ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સાંપ્રદાયિક ચર્ચમાં વિભાજિત થયેલા હોય છે. બાઇબલ તેમનું ધર્મ પુસ્તક છે. અને ખ્રિસ્તી સમુદાયમાં ઈસુ ખ્રિસ્તીને ઈશ્વરના પૈગંબર તરીકે માનવામાં આવે છે. તેમના ધર્મ સ્થાનને ચર્ચ તરીકે
ઓળખવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે: ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તીમાં શ્રદ્ધા અને વિશ્વાસ. પછી સેવા અને પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. ખ્રિસ્તીઓના ધર્મગુરુને પોપ કહેવામાં આવે છે, જે પ્રત્યેક ધાર્મિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખ્રિસ્તી સમુદાયના મહત્વના તહેવારોની વાત કરીએ તો કે નાતાલ, ઈસ્ટર, ગુડી ફ્રાઈડે વગેરે તેમના તહેવારો છે. અને લગ્નની વિધિ ચર્ચમાં પાદરી દ્વારા થતી હોય છે. ખ્રિસ્તીઓમાં ચર્ચમાં બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે. તો આ હતું આપણું ખ્રિસ્તી સમુદાય. હવે આપણે વાત કરીએ જૈન સમુદાય, કે ભારતમાં જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી છે. તેઓ મોટે ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વસવાટ કરે છે. ભારતમાં પ્રાચીન ધર્મોમાં જૈન ધર્મની ગણના થાય છે. ભારતમાં સૌથી પ્રાચીન ધર્મોમાં જૈન ધર્મની ગણના થાય છે. જૈન ધર્મમાં 24 તીર્થંકરો છે, જેમાં પ્રથમ ઋષભદેવ અને 24માં મહાવીર સ્વામી છે. જૈન ધર્મ એટલે કે જૈન સમુદાયમાં શ્વેતંબર અને દિગંબર, જે વસ્ત્ર ન પહેરનાર, એવા 2 વિભાગો વિભાજિત થાય છે. હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મ આત્મા, કર્મનો સિદ્ધાંત અને જીવન મૃત્યુમાં માને છે. ઉપવાસને સ્વશુદ્ધિ માટેની તપસ્યા ગણે છે. વૈચારિક શુદ્ધિ માટે માનસિક શિસ્તને મહત્વ આપે છે. તેમનું ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર છે. તેઓ અનેકવાદ, પરલૌકિકવાદ, અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય, અસ્થિ, અપરિગ્રહણ જેવા તત્વના જ્ઞાનમાં માને છે. આ હતો આપણો જૈન ધર્મ. હવે આપણે વાત કરીએ શીખ સમુદાય, કે શીખ સમુદાયના અનુયાયીઓ માટે ભારતમાં પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશમાં જોવા મળે છે. શીખ ધર્મ સમાનતાવાદી અને સમન્વયકારી છે. તેઓ ધર્મગ્રંથને ગુરુ ગ્રંથ સાહેબ તરીકે ઓળખે છે અને તેમના ધર્મસ્થાનને ગુરુદ્વાર કહે છે. તેઓમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે, જેમાં જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વગેરે જ્ઞાતિઓ હોય છે. શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકો મજહબી તરીકે ઓળખાય છે. તેઓને સરદાર કહેવામાં આવતા નથી. આમ તેઓ જે ધાર્મિક કીર્તન કરે છે તેઓ કુરબાની કહે છે. તેમનામાં 5 એટલે કે કનું ખૂબ જ મહત્વ હોય છે, જેમાં કેશ, કંગા, કડુ, કચ્છ, કિરણપાનનો સમાવેશ થાય છે. શીખ ધર્મમાં લંગરનું મહત્વ આગવું હોય છે અને અમૃતસરનું સુવર્ણ મંદિર તેમનું ધાર્મિક સ્થળ છે. તો આ આપણું હતું શીખ સમુદાય. હવે વાત કરીએ આપણું બૌદ્ધ સમુદાય. બૌદ્ધ સમુદાય ભારતમાં શીખ ધર્મના અનુયાયીઓની જેમ બૌદ્ધ ધર્મીઓનું પ્રમાણ ઓછું છે. મોટા ભાગના બૌદ્ધ કર્મીઓ મહારાષ્ટ્રમાં વસે છે. તે ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારત અને અરુણાચલ પ્રદેશમાં વસવાટ કરે છે. સમગ્ર અશોકના સમયમાં ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો ઘણો હતો. બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન અને વિરાજન એમ 3 સૈદ્ધાંતિક તફાવતો છે. બૌદ્ધ ધર્મમાં 2 સ્તર છે, જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધોમાં બ્રાહ્મણ
અને ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ. જ્યારે નિમ્ન સ્તરમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહ છે. સારનાથ, સાંચી, બોધગયા બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રો છે. તેમના ધર્મગુરુ લામા તરીકે ઓળખાય છે. તેમના ધર્મસ્થાનમાં વિશ્વિલ હોય છે. બૌદ્ધ ધર્મસ્થાનને બૌદ્ધ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને તેમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે. અને તેઓ કર્મ અને પુનર્જન્મમાં માનતા હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આવતો આપણું બૌદ્ધ ધર્મ. હવે આપણે વાત કરીએ શીખ સમુદાય કે ભારતમાં હવે આપણે વાત કરીએ પારસી સમુદાય કે પારસી સમુદાય એ ભારતમાં ખૂબ જ નાનો સમુદાય છે. તેઓ 8મી સદીમાં ઈરાનથી દરિયાઈ માર્ગો દ્વારા ગુજરાતમાં થઈને ભારતમાં આવ્યા હતા. અને તે દૂધમાં સાકર ભળે તેમ ભારતના રાષ્ટ્રીય જીવનમાં ઓતપ્રોત થયા હતા. કે શું કહેવા માંગે છે કે દૂધમાં સાકર ભળે, કે આપણે લોકો સાથે એટલા હળીમળી જઈએ કે આપણામાં રહેલા જે ગુણો છે એના ગુણો છે એકદમ મેચ થઈ જતા હોય છે. એવી રીતે છે તો કે ભારતમાં આવી અને રાષ્ટ્રીય જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. ભારતમાં તેઓએ વેપાર સમુદાયની જીવનશૈલીઓ અપનાવી છે. તેઓ પવિત્ર અગ્નિની પૂજા કરે છે. તેમના ધર્મ સ્થાનને અગિયારી કહે છે. હુંક્ત એટલે કે સારા વિચાર, હુંક્ત સારા શબ્દ અને હુરસ્ત એટલે કે સારા કર્મો તેમના 3 એટલે કે ધાર્મિક સૂત્રો છે. તેમનું ધાર્મિક પુસ્તક અવેસ્તા છે અને પતિથી તેમનો મુખ્ય તહેવાર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું પારસી સમુદાય. હવે આપણે વાત કરીએ યહૂદી સમુદાય કે ભારતમાં તેમની વસ્તી ઓછી છે. યહૂદીઓ હિબ્રુ વંશના છે. તેમના મુખ્ય 2 જૂથો છે, જેમાં એક જૂથ કોચીનમાં અને બીજું જૂથ કોંકણમાં નિવાસ કરે છે. તેમના ધર્મ સ્થાનને ટેમ્પલ માઉન્ટ કહેવામાં આવે છે. તેમનું ધાર્મિક પુસ્તક તનખ કે તોરાહ છે. તેમના ધર્મગુરુને રબ્બી કહે છે. યહૂદી ધર્મનો ઉદ્ભવ જેરુસલેમમાં થયો હતો. તેમની ધાર્મિક ફિલોસોફી ન્યાય, સત્ય, શાંતિ, પ્રેમ, દયા, કરુણા વગેરે છે. તેઓ જેહોવા અથવા યહોવાને ભગવાન માને છે. બધા જ યહૂદીઓ ઉપાસના કેન્દ્રમાં સાથે પૂજા આરાધના કરે છે. ભારતમાં ઘણા યહૂદીઓ ઇઝરાયલમાં સ્થળાંતરિત થયેલા છે. આમ જે યહૂદી સમુદાય છે એ ભારતમાં મહદઅંશે એની વસ્તી ખૂબ જ ઓછી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે સમુદાય વતીની ચર્ચા કરી ચૂક્યા કે ભારતમાં દરેક ધાર્મિક સમુદાયોમાં પણ વૈવિધ્ય છે. ભારત સરકારે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પારસી અને જૈન એમ 6 સમુદાયોને લઘુમતી તરીકે જાહેર કર્યા છે. અને ભારતમાં બધી મળીને 17.17% લઘુમતી વસ્તી છે. આ ધાર્મિક લઘુમતીઓના કલ્યાણ માટે કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું હતું ધાર્મિક સમુદાય.